મારું નામ વિનુજી જોધાજી, ગામ સોંપરા. અમારે નરેશભાઈ ડૉક્ટર લગભગ અમારા ગામમાં 15-16 વર્ષ નોકરી કરી ગયા. એમને મેં કીધું કે વ્યસન મુક્ત તમે વિનુજી અમુક માણસો બંધ કરી દો, તો અમે એમના સાથે રહ્યા અને એમના સાથે જોડાણા. અને દારૂ બધો ને પીવો જ નહીં, તમાકુ ના ખાવી, મસાલો ના ખાવો, અને બીડી ના પીવી, સિગરેટ ના પીવી. ન કે શરીર અત્યારે તો જો કેન્સરો થઈ જાય, ઘણા નવા દુઃખ પેદા થઈ ગયા છે. હવે અમે આ સાહેબે કીધું કે હવે અમે તો વ્યસન છોડવા માટે તૈયાર, અમે તો છોડી દીધું બરાબર, પણ બીજા હવે નવા છોડવા માટે એનો પ્રયત્ન અમે કરીએ ચાલુ છે. અમારા ગામમાં આ સાહેબો અવારનવાર આવો વ્યસન છોડવા માટે આવે છે. અમે વર્ષો મેળાવડા 12 મહિનામાં 2-3 વખત કરીએ જ છીએ. અને અમે લગભગ એક 100-200 માણસો તો ભેગા થઈને અમે કહીએ કે દારૂ, બીડી, સિગરેટ કોઈને પીવું નહીં, એવું અમે વારંવાર તો કહીએ જ છીએ. અને ગામના પણ લોકો હવે લગભગ તૈયાર છે, જેમ કે ઘણા વ્યસનો હવે થઈ ગયા છે બરાબર. કોઈ વસ્તી બિયા મળી છે કે કેન્સર થાય છે, અટકો આવે છે, અને હવે તૈયાર વસ્તી થઈ ગઈ છે બરાબર. એટલે હવે અમે ઘણું કહેવામાં આવી છે કે વ્યસનથી સેટ જ રહો.